નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું અને મારું નામ છે શાસ્ત્રી જતીન કુમાર જોશી. તો મિત્રો, આપ જોઈ રહ્યા છો મેષ લગ્ન રાશિના જાતક મિત્રો માટે પ્રથમ મંગળ ગ્રહથી 16 મે દરમિયાન મંગળ રેવતી નક્ષત્રના પ્રવેશ દ્વારા મિત્રો આ નક્ષત્ર દોષ ગ્રહો દ્વારા કેવી રીતે બને છે આપના લગ્ન સ્થાનથી, તે આપણે જાણીશું. 1 જૂન સુધી કેવા ગ્રહોની સ્થિતિ બની રહી છે નક્ષત્રો દ્વારા આપના લગ્ન સ્થાનથી. તો પ્રથમ નંબરે મેષ લગ્નથી પ્રારંભ આપણે જોઈશું. મંગળ રેવતી નક્ષત્ર એટલે કે બુધ ગ્રહના નક્ષત્રમાં જ ગોચર કરશે. મંગળ અને રાહુનો યુતિ યોગ એક નક્ષત્ર સાથે સંબંધ બનાવવા જઈ રહ્યો છે, જેથી તમારે થોડા સાવધાન રહેવું પડશે, સતર્ક, કારણ કે કોઈક એવા યુગ પણ બને છે જેનાથી તમારે તમારો બચાવ કરવો પડશે અને પોતાના ઉપર વિશ્વાસ બનાવી રાખવો પડશે. હા, બિલકુલ મિત્રો, તમે જે સાંભળ્યું તે બિલકુલ સત્ય થશે, કારણ કે આવનારા 14 દિવસ દરમિયાન તમારી રાશિ લગ્નથી તમારા ઉપર આ ગ્રહોની દશા દ્વારા પરીક્ષાનો કડક સમય બન્યો રહેશે. તમારી પરીક્ષા લેશે આ ગ્રહો, અને એ પરીક્ષાની અંદર તમે કેટલા પ્રમાણમાં ઉત્તીર્ણ બનો છો, તમે કેટલા સાર્થક બનો છો, તે આ ગ્રહોની સ્થિતિ તમને દર્શાવશે આવનારું ભવિષ્ય. તો આજનો વિડીયો બહુ જ ખાસ તમારા માટે લઈને આવી રહ્યો છું મિત્રો. તો આ વિડીયોના અંતિમ સમય સુધી બન્યા રહીશું. મંગળ પ્લસ રાહુની યુતિ થવાથી તમારી ઉપર કેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે અને કઈ કઈ વસ્તુથી તમારી ઉપર પ્રભાવ બન્યો રહેશે અને કેવો લાભ તમને મળી શકે છે, શું ઉપાય કરવો પડશે અને કેવી રીતે આ યોગથી તમારે બચવું જરૂરી બની જાય છે મિત્રો. તો ચાલો મિત્રો જાણીએ, જેથી આ સમસ્ત જ્ઞાન રાશિ ભવિષ્ય 2024 દ્વારા તમામ જાણકારી પ્રાપ્ત કરીશું. મિત્રો, આ આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ તથા બેલ આઇકન દબાવવાનું ખાસ ભૂલશો. આ દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે તેવા પ્રયત્ન અમે કરી રહ્યા છીએ, જેથી તમે આપણા વિડીયો મિસ ન કરી શકો. માટે ખાસ તમને સૂચવવા માગું છું મિત્રો, તમામ જાણકારી પ્રાપ્ત કરીશું. આપની નોટિફિકેશન બેલ આઇકન તમને દબાવ્યા પછી જે તમને નોટિફિકેશન મળે છે તેના દ્વારા આ તમામ વિડીયો તમે જાણી શકશો. અને આજનું ગોચર કરતા ગ્રહોનું જે ફળ છે તમારી લગ્ન રાશિથી આધારિત રહેશે. આનાથી તમારે પોતાની લગ્ન રાશિથી તમે ચેક કરી સમજી શકશો કે જે પણ વ્યક્તિ આ સમય દરમિયાન વર્તમાન સમયથી મંગળ અથવા રાહુ બંને ગ્રહોથી બનતી દશા અંતરદશા ચાલી રહી છે, જેમના માટે વિશેષ રૂપથી પ્રભાવ જોવા મળશે. તો આ બંને વસ્તુ ઉપર ધ્યાન બનાવી રાખીશું મિત્રો. એક તો ફક્ત ને ફક્ત લગ્નના સ્થાનથી જોશો, અને જે વ્યક્તિને મંગળ પ્લસ રાહુની દશા અંતરદશા એવા વ્યક્તિ મિત્રો માટે વિશેષ રૂપથી પ્રભાવી રહેશે. મિત્રો, મંગળ જે છે એ 16 મેથી મધ્યરાત્રિના સમયે રાત્રે 1:15 વાગ્યા પછી રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે 1 જૂન સુધી. તો ક્યાંક ને ક્યાંક અક્ષાંશ અને રેખાંશ સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક સમય આગળ પાછો જોવા મળી જશે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુની અંદર તમને સમય પરિવર્તન ક્યાંક ને ક્યાંક થોડો સમય તમને જોવા મળશે. એક દિવસ આગળ હશે અથવા એક દિવસ પાછળ હશે. માટે મંગળ બુધના નક્ષત્રમાં, મંગળ છે ને મિત્રો, એ બુધના નક્ષત્રમાં પ્રવેશ કરશે. પણ કેવી રીતે? તો કહેવાય છે કે મંગળ છે ને મિત્રો, એ ધૈર્ય, સાહસ, શૌર્ય અને પરાક્રમમાં દરેક પ્રકારથી કારક ગ્રહ તરીકે માનવામાં આવે છે. અને મંગળ ગ્રહ તમોગુણી તામસી પ્રકૃતિના માનવામાં પણ આવે છે મિત્રો. ત્યાં જ રેવતી નક્ષત્ર રાજસી પ્રવૃત્તિના ગણાય છે અને બુધ ગ્રહના નક્ષત્રમાં પણ માની શકાય છે.
અને બુધને બુદ્ધિ, વેપાર, વાણીના કારક ગ્રહ માનવામાં પણ આવે છે. પરંતુ આ જાણકારી અહીંયા પૂર્ણ નથી થતી મિત્રો. તો મિત્રો વિડીયોના અંતિમ સમય સુધી બન્યા રહીશું. મંગળની સાથે રાહુ પણ રેવતી નક્ષત્રમાં બની રહ્યા છે. એટલે કે મંગળ અને રાહુથી હવે સંબંધ બની રહ્યો છે. અને પહેલા મંગળ રાહુ એક જ રાશિમાં હતા. એ રાશિ મીન હતી. પરંતુ હવે 16 મે મહિના દરમિયાન મધ્યરાત્રિથી મંગળ અને રાહુ એક નક્ષત્રમાં બની જાય છે મિત્રો. અને હવે સમજીએ કે અંગારક યોગ ફલીભૂત બને છે અને સાચા અર્થમાં અંગારક દોષથી શુભ ફળ મળે છે. પરંતુ કોઈ વસ્તુ હોય કે સમય હોય તે દરમિયાન તમને લાભ પણ થશે અને તે સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક તમને કોઈક વસ્તુમાં તમારે સાવધાન પણ થવું જરૂરી બની જાય છે. કારણ કે મંગળદેવ પરાક્રમ અને બુધ બુદ્ધિ તથા રાહુ આ બંને ગ્રહોથી તમને અલગ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરશે. તો ચાલો શરૂઆતમાં સૌથી પહેલા મેષ લગ્ન દ્વારા મંગળ રાહુની યુતિ બની રહી છે તેના વિશે આપણે સમજીશું મિત્રો. 12મા સ્થાનમાં ખર્ચ વધશે, ધનનું નુકસાન તમારે ભોગવવું પડશે, સ્વાસ્થ્ય આરોગ્યથી હાનિ થશે અને શત્રુ તમને પરેશાન કરી શકે છે. અને મિત્રો આ તો છે એ વસ્તુ જે તમને ક્લિયર કટ નુકસાન પ્રાપ્ત કરાવશે. જેથી કામ વગરનું રોકાણ ન કરશો અને એનાથી તમે તમારો બચાવ કરશો. શેર અને સટ્ટા બજારથી બિલકુલ સાવધાન રહેશો. તમે એની અંદર ડૂબી શકો છો. એવું નથી કે આ રાશિના તમામ રાશિ એના અક્ષરોવાળા માટે શુભ હોય છે, એવું પણ નથી હોતું. તમારા લગ્ન સ્થાનથી ગ્રહોની સ્થિતિ તમારે જોવી જરૂરી બની જાય છે. તો એના અનુસંધાન પ્રમાણે ગ્રહો તમારા માટે શુભ રહેશે કે અશુભ રહેશે તેની તમામ માહિતી તમે સમજી શકશો મિત્રો. તો તમારો બચાવ કરશો, શત્રુઓથી દૂર રહેવું જોઈએ તથા તમારા ખર્ચ ઉપર અંકુશ લગાવી રાખજો. કામ વગરનો ખર્ચ ન કરવો જોઈએ મિત્રો. અને તમારા સ્વાસ્થ્ય આરોગ્યનો જો બહારની ખાણી પીણી દરમિયાન ધ્યાન રાખજો. કારણ કે મંગળ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ને મિત્રો ત્યારે બુધ આના સ્વામી છે. જેથી તમારી ભાગીદારી દરમિયાન તમને ભાગદોડ તમારા જીવનની અંદર વધારી શકે છે. આવનારા 14 દિવસ તમને દોડાવશે અને નાની મોટી યાત્રા પણ તમારે કરતી વખતે કષ્ટ પીડા ભોગવવી પડી શકે છે. એટલે મિત્રો તમે ઉલઝનમાં પણ બની રહ્યા છો. ક્યાંક ને ક્યાંક તમને મિત્રો યાત્રા દરમિયાન કોઈ પણ વ્યક્તિ સાથે વાદ અને વિવાદથી એવી ઘટના બની શકે છે કે જે જીવનમાં આપણે ક્યારે ન બની હોય. જેમ કે કોર્ટ કચેરીના ધક્કા પણ આપના વધી શકે છે. અને બધા સંદર્ભ આપણે ધ્યાનમાં રાખીને અંકશાસ્ત્ર પ્રમાણે જોઈએ ને મિત્રો તો તમારા શત્રુ તમને દબાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક. પરંતુ તમે આ બાધાથી નીકળીને બહાર આવી જશો અને લોન પણ ક્યાંક ને ક્યાંક તમારે લેવી પડી શકે છે. કેમ તો કહેવાય છે કે મિત્રો આ બાધામાંથી તમારે બહાર આવવા માટે તમારા ધન દોલત રૂપિયાનું નુકસાન થઈ શકે છે અને ઉપરથી ઉધાર ઉપાડ પણ તમારે લેવો જરૂરી બની જઈ શકે છે. તમારા મિત્રો દ્વારા કુટુંબી સગા સંબંધી જોડેથી ઉછીના પાછીના કરીને તમે આ કેસમાંથી નીકળવા માગશો ગમે તેમ કરીને બંને. પરંતુ આના સિવાય ઘણી બધી એવી વાતો છે તમારે સમજવું પડશે. જેમ કે મીડિયા, યુટ્યુબ ચેનલ અથવા કોઈ અન્ય સોશિયલ સર્કલ નજીકના મિત્રો સંબંધીથી તમારા વિશે અશુભ ચર્ચા દ્વારા વાર્તાલાપ તમારી ઠઠ્ઠા મસ્કરી મજાક બની શકે છે. કારણ કે જ્યારે આવી ઘટનાઓ બને છે મિત્રો તો તમે કેટલા શુભ કાર્યો કર્યા છે, તમારા અંદર કેવી સારી ગુણવત્તા છે એ નથી જોતા આજના મનુષ્યો. પણ શું જોવે છે? ક્યાંક તમારાથી એક પણ ભૂલ થઈ ગઈ ને મિત્રો તો એ ભૂલને વારે ઘડીએ વાગોળ્યા કરશે અને તમારા પીઠ પાછળ ટીકા ઠઠ્ઠા
મસ્કરી અને મજાક બનાવી દેશે તમારી. જેથી મિત્રો એના ઉપર બિલકુલ ધ્યાન ના આપશો અને બની શકે તો કોમેન્ટ્સ, પોસ્ટ અથવા કોઈ વિડીયો અપલોડ કરતા કોઈ પણ એવા શબ્દોનું અભિવાચન ન કરશો, જેથી કરીને તમારે આ પરિસ્થિતિનો સામનો મિત્રો કરવો પડી શકે છે. તો આવનારા 14 દિવસ આપના માટે સાવધાની બનાવીને મિત્રો આપે રાખવી જરૂરી બની જાય છે. તો ફરીથી મળીશું મિત્રો વૃષભ રાશિના લગ્નથી તમામ જાણકારી પ્રાપ્ત કરીશું. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, વંદે માતરમ.